Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Computer Aided Manufacturing for the 7th semester Mechanical Engineering, and the chapter is second chapter ANSYS CNC Machine Tools. It is the last topic of the theoretical portion of the chapter, and the topic name is Main Constitute of ANSYS CNC Machine Tools. Constitutes means main parts, whichever is applicable on the structure of CNC machine system. જેમ CNC મશીન તમે જો ઓબ્ઝર્વ કરેલું હોય તો એમાં એક પાર્ટ નહીં ઘણા બધા પાર્ટ્સ હોય છે, તો એ બધા પાર્ટ્સ છે એ તમને હું વન બાય વન આજે સમજાવીશ. આમાં તમને ઘણા બધા GIF તરીકે જોવા પણ મળે છે. આવા બધા પાર્ટ્સ છે એ CNC મશીનની અંદર હોતા હોય છે. આમાંથી જે ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ છે, ઓટોમેટિક ટૂલ ચેન્જર છે, રોટરી એન્કોડર છે. તો આ બધા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે લેવાય છે 7 માર્કમાં કે 4 માર્કમાં. આ જે વિડીયો લેક્ચર છે એમાંથી કન્ફર્મ ગેરંટેડ એક ક્વેશ્ચન હશે. એટલા માટે આ ખાલી વિડીયો ઓબ્ઝર્વ કરશો ને તોય તમને ફિગર ડ્રો કરીને લખતા આવડશે. ફરીવાર તમારે વાંચવાની જરૂર નહીં પડે. રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ એન્ડ ઓટોમેટિક ટૂલ ચેન્જર, આ બે મેઇન આઈએમપી ટોપિક રહેશે આજના વિડીયો લેક્ચરમાં. મેઇન કોન્સ્ટિટ્યુટનું પહેલાં હું તમને લિસ્ટ છે એ વન બાય વન છે એ કહી દઉં, પછી એને આપણે વન બાય વન ડિટેલમાં જશું. એટલે અત્યારે ખાલી નામ આપું છું અને થોડુંક ઇન્ટ્રોડક્શન આપીશ. ડિટેલમાં આપણે પછી વન બાય વન સમજીએ. તો સૌથી પહેલું શું જોશે? ધ હોલ સ્ટ્રક્ચર ઇઝ કેરીડ આઉટ ઓન સમ બેઝ એન્ડ બેઝ ઇઝ નોન એઝ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર તો હોવું જોઈએ તો એના અંદર આપણે જે પાર્ટ્સ છે એ એપ્લાય કરી શકીએ. એટલે મેઇન છે એનું સ્ટ્રક્ચર. સેકન્ડ, આપણે જ્યારે ટૂલથી વર્કપીસ ઉપર મશીનિંગ કરવાનું છે તો એ ટૂલ કે વર્કપીસ સુધી બેમાંથી એક રોટેટ થતું હોય છે. તો એના સુધી મોશન પહોંચાડવા માટે આપણે કંઈક મોશન આપવા માટે સ્પિન્ડલ એન્ડ ફીડ ડ્રાઇવ્સ એરેન્જમેન્ટ રાખવું પડે છે. જે નોર્મલ મોટર યુઝ કરતા હોઈએ છીએ એની જગ્યાએ અહીંયા સર્વો મોટર્સનો યુઝ કરશું આપણે. જે ડિટેલમાં મેં કીધું એ પ્રમાણે આપણે હમણાં સમજીએ. થર્ડ છે એક્ચ્યુએટર સપોર્ટ બેરિંગ્સ. મીન્સ મોશન જ્યારે ટ્રાન્સમિટ થાય છે તો એની અંદર ઘણા બધા ફ્રિક્શન થવાની પોસિબિલિટી સૌથી વધારે છે. એ ફ્રિક્શન રિમૂવ કરવા માટે બેરિંગ્સ સાથે સાથે એક્ચ્યુએટરનો યુઝ કરવાનો છે, જેમ કે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ. એના બે ફાયદા હોય છે. એ તો એક રોટરી મોશનનું લિનિયર મોશનમાં ટ્રાન્સમિટ કરે છે એન્ડ ઇટ રિડ્યુસ 90% ઓફ ફ્રિક્શન. એટલે મોશન જે ટ્રાન્સમિટ કરીએ છીએ એ સ્મૂથ બનાવવા માટે યુઝ કરશું. ફોર્થ પાર્ટ છે ફીડબેક સિસ્ટમ. એઝ ઓલ ઓફ યુ નો દેટ ધ ફીડબેક સિસ્ટમનું વર્ક શું છે એ છે કંટ્રોલ લૂપ સિસ્ટમ હોય, ક્લોઝ લૂપ સિસ્ટમ. તો એની અંદર જે લાસ્ટ આઉટપુટ હોય એ કોઈ પ્રોબ્લેમ આવે છે તો ઇનપુટ સુધી એનો કમાન્ડ પહોંચાડી શકે. ફિફ્થ વન ઇઝ ઓટોમેટિક ટૂલ ચેન્જર. ટૂલ છે એ તમે એક ફિટ કરી દીધું છે, પછી એ જ ટૂલથી 24 અવર્સ મશીનિંગ થતું હોય એ કમ્પલસરી નથી. એટલે ટૂલ ચેન્જ છે એ તમારે વારા ઘડીએ કરવું પડતું હોય છે. તો મેન્યુઅલી કરવા જાઓ તો ઘણો બધો ટાઈમ બગડતો હોય છે. એટલે ત્યાં ઓટોમેટિક ટૂલ ચેન્જર રાખેલું હોય છે. 6 છે ટૂલિંગ. એટલે મીન્સ કે આપણે જે ટૂલ છે ફિટ કરીએ છીએ ટૂલ હોલ્ડર્સની અંદર, ચકની અંદર, એ બધા પાર્ટ્સ. હવે જોઈએ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ. મટીરિયલ હેન્ડલ કેવી રીતે કરશો? તો તમે વર્કપીસને છે એ બદલવો છે તો વર્કપીસ કઈ રીતે બદલશો? મટીરિયલ છે એ બીજા મશીનથી પહેલા મશીન સુધી લાવવું છે તો કઈ રીતે કરશું એ સિસ્ટમ છે. પેલેટ ચેન્જર સિસ્ટમ. અગેન વર્કપીસ જે ટેબલ ઉપર જે બેઝ ઉપર રાખેલું હોય છે એને પેલેટ કહેવાય. એ પેલેટ ચેન્જ કરવા માટેનું ઓટોમેટિક સિસ્ટમ હોય છે. એન્ડ ધેન લાસ્ટ ટુ ઇઝ lubrication એન્ડ કુલિંગ સિસ્ટમ, વિચ ઇઝ ધ નોર્મલી યુઝડ ઇન મેન્યુઅલ ઓપરેટેડ મશીન. સેમ કાઇન્ડ ઓફ lubrication એન્ડ કુલિંગ હિયર આર યુઝડ, બટ ઓટોમેટિક ટાઈપ હોય છે, ડાયરેક્ટલી કમાન્ડ પ્રોગ્રામમાં આપેલા હોય છે. તો આ છે એ મેઇન કોન્સ્ટિટ્યુટ, મેઇન સ્ટ્રક્ચર પાર્ટ્સ છે એવા કહેવાય. 10 છે ટોટલ. આ 10માંથી એક છે ગેરંટેડમાં આવશે જ 4 થી 7 માર્કમાં. એટલે આ જોશો એટલે એ કન્ફર્મ આવી જશે, કારણ કે આટલા બધા પાર્ટ્સમાંથી એકાદો તો પૂછવો જ જોઈએ. સૌથી પહેલું આપણે જોઈએ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર છે એનું ડિટેલમાં નથી ક્યારે આવતું, એટલે હું તમને એનું ફટાફટ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. એની અંદર સૌથી પહેલાં હોય બેડ. બેડ મીન્સ જેની ઉપર આખું જે સ્ટ્રક્ચર તૈયાર કરવું છે એ બેઝ. રેડી? આવો કંઈક હોય છે જેની ઉપર આખું CNC મશીન છે આપણે ઊભું કરી શકીએ. હવે CNC મશીન ઉપર આપણે સ્ટ્રક્ચર છે એ ઊભું કરી દીધું, મીન્સ આ સ્ટ્રક્ચર. હવે સ્ટ્રક્ચર ઉપર જે બેઝ આખો તૈયાર કરીએ છીએ એ મશીન કહેવાય. એ મશીનને આપણે ત્રણેય ડાયરેક્શન ઉપર મોશન આપવાની હોય છે.
તો આ બેઝ ઉપર જે ત્રણેય ડાયરેક્શનની મોશન આપવા માટે અલગ અલગ પાર્ટ્સ છે એ જોડવામાં આવે છે. એમાં પહેલો આવશે સેડલ સ્લાઇડવેઝ, કંઈક આવી રીતે આવશે બેઝની ઉપર, જે શું કરશે એક્સ ડાયરેક્શનમાં મોશન પ્રોવાઈડ કરશે મશીનને, જેથી કરીને મશીન છે એ એક્સ ડાયરેક્શનમાં પણ મૂવ થઈ શકે. વાય ડાયરેક્શનમાં મૂવ કરવા માટે ત્યાં શું લગાડવાનું છે કોલમ. ધીસ આર ધી કોલમ્સ એન્ડ ટેબલ્સ. અને ઝેડ ડાયરેક્શનમાં મૂવ કરાવવા માટે શું આપવાનું છે ટેબલ. એટલે ટૂંકમાં ત્રણેય ડાયરેક્શન બેડ ઉપર તમારે છે એ એરેન્જ કરાવવી હોય તો સેડલ, કોલમ એન્ડ ટેબલ આ રીતના 3 પાર્ટ્સ તમારે એડ કરવાના છે. એક્ઝામમાં તમને જો ટોટલ કન્સ્ટિટ્યુટ પૂછાય છે આખો ક્વેશ્ચન જ 7 માર્કમાં, તો આની કોઈ ફિગર નથી ડ્રો કરવાની, એક લાઇન જ લખવાની છે. એટલે તમે એવું લખી શકો સેડલમાં ઇટ પ્રોવાઇડ્સ એક્સ એક્સિસ મુવમેન્ટ ટુ ધી CNC મશીન, કોલમ ઇઝ પ્રોવાઇડિંગ વાય એક્સિસ મુવમેન્ટ એન્ડ ટેબલ ઇઝ પ્રોવાઇડિંગ ઝેડ એક્સિસ મુવમેન્ટ. એટલે ટૂંકમાં મેઇન બેડ હોય અને એના ઉપર 3 એક્સિસની મુવમેન્ટ પ્રોવાઈડ કરવા માટે બીજા 3 પાર્ટ્સ. તો આનાથી બનતું આખું ટોટલ જે બેઝ છે એને કહેવાય સ્ટ્રક્ચર ઓફ CNC મશીન. સેકન્ડ છે સ્પિન્ડલ એન્ડ ફીડ ડ્રાઇવ્સ. મેં કીધું એ પ્રમાણે કે ટૂલ કે વર્કપીસને આપણે રોટેટ કરાવવું પડશે, તો એ રોટેટ કરાવવા માટે આપણે જનરલી પાવર ટ્રાન્સમિટ કરાવવો પડશે, પાવર એપ્લાય કરવો પડશે. તો એ પાવર એપ્લાય કરવા માટે શું કરશું, ફીડ ડ્રાઇવ્સ આપશું, જેનાથી સ્પિન્ડલ છે એ રોટેટ થઈ શકે. તો જે નોર્મલ મોટર યુઝ કરતા હતા એની જગ્યાએ CNCની અંદર સર્વો મોટર યુઝ થાય છે. તો એમાં પણ 2 ટાઈપની સર્વો મોટર આવે છે, એક DC સર્વો મોટર્સ અને બીજી છે AC સર્વો મોટર્સ. DC સર્વો મોટર્સ છે એ સૌથી વધારે CNC મશીનમાં યુઝ થતી મોટર છે, પણ ઘણી બધી જગ્યાએ DC સર્વો મોટરનું જે વેઇટ છે એ પાવર ટ્રાન્સમિટ કરવાની કેપેસિટીની સામે બહુ વધારે હોય છે. જ્યારે સેમ કાઇન્ડ ઓફ પાવર ટ્રાન્સમિટ કરવા માટે AC સર્વો મોટર્સનું વેઇટ છે બહુ ઓછું હોય છે. મેન્ટેનન્સ છે DC સર્વો મોટર્સનું ખૂબ વધારે હોય છે, AC સર્વો મોટર્સનું ઓછું હોય છે. એટલા માટે DC સર્વો મોટરની જગ્યાએ AC સર્વો મોટર પણ યુઝ થતી હોય છે. રેડી? એટલે DC સર્વો મોટર, AC સર્વો મોટર મેઇન 2 ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર સૌથી વધારે યુઝ થતી અત્યારે ફીડ ડ્રાઇવ્સ છે. થર્ડ આવે છે સ્ટેપર મોટર્સ. સ્ટેપર મોટર ઇઝ યુઝડ ઇન ઓનલી ઓપન લૂપ સિસ્ટમ. યાદ રાખજો, અત્યારે વર્ડ્સ કહેતો જાઉં છું એ તમારે એક લાઇનમાં એક્સપ્લેન કરવાના આવશે. એ છે ખાલી તમારે અત્યારે શું કરે છે કે અત્યારે તમારે જે સ્ટેપર મોટર્સ છે એ તમારે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર આપવી હોય તો નથી આપી શકાતી, ઓપન લૂપ સિસ્ટમમાં જ આપવાની. એટલા માટે સ્ટેપર મોટર્સ છે એનો ક્લોઝ લૂપની અંદર યુઝ નથી થતો, કારણ કે એની અંદર જે રોટેશન એંગલ છે એ સ્ટેપ બાય સ્ટેપ છે એ તમે ચેન્જ કરી શકતા હો છો. અને લાસ્ટ આવે છે જો તમારે ફ્લુઇડનો યુઝ કરવો હોય તો ઇટ ઇઝ ઓલ્સો કેન બી યુઝડ ઇન ધ CNC મશીન એઝ અ ફ્લુઇડ મોટર્સ. ફ્લુઇડની જે એપ્લિકેશન છે એ તમે ઘણા બધા સબ્જેક્ટની અંદર સ્ટડી કરી ગયા છો, એ પ્રમાણે મોટર છે એને રોટેટ કરાવવા માટે યુઝ કરી શકો છો. તો ધીસ કાઇન્ડ ઓફ મોટર્સ ઓર ફીડ ડ્રાઇવ્સ કેન બી યુઝડ ઇન CNC machine tool system. Now we comes to these are the servo motors advantage, why servo motor is used in nowadays in CNC machine tool system. Then these are the points કે high torque છે એ તમે ટ્રાન્સમિટ કરી શકો છો. It cannot be overheated and stand still or lower speed. Due to low inertia they are able to reverse direction quickly. અને આ બધા એડવાન્ટેજના કારણે સર્વો મોટર છે એ આપણે યુઝ કરીએ છીએ. Now comes to the actuator support bearings. It is the most IMP questions of this video lecture. આમાં જેટલા પાર્ટ સમજાવું છું એમાંથી સૌથી વધારે પૂછાતો આ ક્વેશ્ચન છે રિસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ સિસ્ટમ. એનું મેઇન પર્પઝ શું છે? ઇટ કન્વર્ટ્સ ધ રોટરી મોશન ઇન્ટુ લિનિયર મોશન. એ કેવી રીતે ટ્રાન્સમિટ કરે છે તો એમના તમને એક GIF તરીકે વર્કિંગ દેખાડી દઉં કે એની અંદર કેવા કેવા પાર્ટ્સ હોય છે. તો એક સ્ક્રૂ છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે, એની ઉપર જે બોલ છે, મીન્સ કે આપણે જેને બોલ સ્ક્રૂ સિસ્ટમ કહીએ છીએ એટલા માટે એ છે બોલ બેરિંગની ટાઈપ. અને એનાથી શું થશે કે જે રોટેટ થાય છે એના કારણે જે સ્ક્રૂ છે એ આગળ પાછળ પણ મૂવમેન્ટ કરે છે, મીન્સ લિનિયર ટ્રાન્સમિટ કરે છે. આ એનું મેઇન પર્પઝ થયું. સેકન્ડ પર્પઝ શું છે કે નોર્મલી તમે જો સપોર્ટ બેરિંગ્સ યુઝ કરશો સ્ક્રૂ સિસ્ટમ તો એનાથી ફ્રિક્શન્સ છે એ વધારે મળશે, મીન્સ કે દેર આર થ્રેડ સ્લાઇડિંગ ફ્રિક્શન્સ. પણ એ થ્રેડ જે સ્લાઇડ થાય છે એનું ફ્રિક્શન રિડ્યુસ કરવું હોય, રિપ્લેસ કરવું હોય તો રોલિંગ ફ્રિક્શન્સમાં કન્વર્ટ કરી દો. આ જ MD સબ્જેક્ટ તમારે આ સેમેસ્ટરમાં આવે છે, એમાં તમારે બેરિંગ્સ છે એ સ્ટડી કરવાના આવશે. તેમાં તમે જોઈ શકશો કે જે સ્લાઇડિંગ ફ્રિક્શન્સથી રોટરી ફ્રિક્શન્સમાં જો કન્વર્ટ કરી દો તો ફ્રિક્શન્સ છે તમે ડિક્રીઝ કરી શકો છો. મીન્સ બાય એક્યુરસી છે ઇન્ક્રીઝ કરી શકો છો અને ટ્રાન્સમિશન એફિશિયન્સી છે એ વધારી શકો છો. એટલા માટે આપણે રિસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ સિસ્ટમ યુઝ કરી.
તમારે ફિગર ડ્રો કરવાની થશે તો કંઈક આવી કરવાની થશે એક્ઝામિનેશનમાં. 2D ટાઈપ છે, નાનો એવો આટલા બધા તમે થ્રેડ છે એ ન બતાવો તોય ચાલશે. થોડા ઘણા બોલ સ્ક્રૂ બતાવી દો અને એક બેઝ ઉપરનું સ્ટ્રક્ચર બતાવી દો, કેરેજ, એટલે તમે એને એક્સપ્લેન કરી શકશો. કેવા કેવા પાર્ટ્સ આવે છે તો એ પાર્ટ્સ સમજાવવા હોય તો એ પાર્ટ્સ આપણે સમજાવી દઈએ કે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂમાં શું હોય છે. પહેલાં તો એક નટ છે, બોલ રિટર્ન ટ્યુબ છે, રીસર્ક્યુલેટિંગ બોલ્સ કે સ્ક્રૂ છે એન્ડ નટ છે. ધ સ્ટીલ બોલ્સ વિચ રોટેટ્સ બિટવીન સ્ક્રૂ એન્ડ નટ વિધિન બોલ રિટર્ન ટ્યુબ. એ તમે જે હાઉસિંગ જોયું ને ફરતે હતું સ્ક્રૂની, એ બોલ રિટર્ન ટ્યુબની અંદર ફરતું રહેશે, જેનાથી શું થશે, રોટરી મોશનનું લિનિયર મોશનમાં ટ્રાન્સમિટ થશે એટ સ્પેસિફિક પોઈન્ટ. તો જ તમે એને કન્વર્ટ કરી શકશો. આખો બોલ સ્ક્રૂની અંદર નથી બોલ મૂવ થતા. ધ સ્ટીલ બોલ્સ આર રિટર્ન બેક ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધી સ્ક્રૂ એન્ડ નટ એન્ડ વેન ગીવ્સ ધ એન્ડલેસ સ્ટ્રીમ ઓફ ધી રીસર્ક્યુલેટિંગ બોલ્સ. એટલે કન્ટિન્યુઅસલી છે એ રોટેટ થતા રહેશે અને તમારી રોટરી મોશન છે એ લિનિયર મોશનમાં ટ્રાન્સમિટ થયા કરશે. રેડી. હવે એક્યુરેસી છે એ ડિપેન્ડ્સ કરે છે રિજિડ કન્સ્ટ્રક્શન ઉપર, મેન્યુફેક્ચરિંગમાં કેટલી ધ્યાન રાખો છો એ, અને યુઝ કેવી રીતે બોલ સ્ક્રૂનો કરો છો એ. બોલ સ્ક્રૂનો યુઝ કરવાથી ઘણા બધા છે એ ફાયદા થતા હોય છે. અને અગેઇન આ આટલું ડિસ્ક્રિપ્શન સાથે ફિગર ડ્રો કરો એટલે તમારો ક્વેશ્ચન છે લેન્ધી બની જાય, એટલે 4 થી 7 માર્કમાં પૂછી શકે છે. રેડી. હવે જોઈએ સેકન્ડ એક્ચ્યુએટર સપોર્ટ બેરિંગ્સ, જેમાં શું કરવાનું છે, લિનિયર મોશન ગાઈડવેઝ છે. એટલે તમે જે રોટરી ફ્રિક્શન થ્રુ કરાવતા હતા એની જગ્યાએ સિમ્પલ લિનિયર મોશન ગાઈડવેઝ કરવાનું છે. અને એનું કામ શું છે તો બસ આ તમે જે ફિગરમાં જુઓ છો એમાં પણ બેરિંગ્સ થ્રુ સિમ્પલ મોશન છે એ ફ્રિક્શન ઘટાડીને તમારે ટ્રાન્સમિટ કરવાની છે. લિનિયર મોશન થઈ શકે છે. રેડી. એ કઈ રીતની હોય છે એ તમને હું એક વર્કિંગ કરાવી દો, એનિમેશન થ્રુ બતાવી શકું છું. આ જે તમે કનેક્શન જોઈ શકો છો, જે ટેબલનો હોલ છે અને પાઇપ છે રોડ વચ્ચે છે, એની વચ્ચે પણ બેરિંગ હશે, જેથી કરીને જે લિનિયર મોશન છે ઇઝીલી તમે આપી શકો. મીન્સ ડાયરેક્ટલી તમારે જ્યારે લિનિયર મોશન ગાઈડવેઝને પ્રોવાઈડ કરવી હોય ત્યારે આવી ટાઈપનું સપોર્ટ બેરિંગ્સ યુઝ કરવાનું થાય છે. હવે જોઈએ નેક્સ્ટ ફીડબેક સિસ્ટમ. ફીડબેક સિસ્ટમમાં બે છે, એક રોટરી એન્કોડર્સ અને એક લિનિયર એન્કોડર્સ. એન્કોડર્સ મીન જે એન્કોડ કરી શકે, એટલે કે કંઈક એની મોશન જે થાય છે અથવા કંઈક ફીડબેક સિસ્ટમ થ્રુ સિગ્નલ આવે છે એ કોડિંગ છે. મીન્સ કે એ કંઈક પ્રાઇવેટ લેંગ્વેજ કોડિંગમાં હોઈ શકે એવું કહેવાય, એને એન્કોડ કરી શકે. તો એ કઈ રીતનું ટાઈપ છે એ જોઈ લઈએ. આ એક છે એનિમેશન ટાઈપ છે, જેમાં તમને દેખાય છે એ પ્રમાણે એક ડિસ્ક છે. એ ડિસ્ક ઉપર કંઈક તમને એક એચ પાડેલા છે, ડિસ્કની ઉપર એચ કરેલા છે. એચ મીન્સ જે બ્લેક પટ્ટા અને વ્હાઇટ પટ્ટા જોવા મળે છે. તો તમે કન્ટિન્યુઅસલી રાઇટ સાઈડની ફિગરમાં ઓબ્ઝર્વ કરી શકો છો કે જ્યારે વ્હાઇટ આવે છે પટ્ટો ત્યારે 1 આપે છે અને જ્યારે બ્લેક આવે છે ત્યારે 0 આપે છે. અને લેફ્ટ સાઈડની ફિગરમાં મુદ્દા મેં પાર્ટ્સ બતાવેલા છે. જ્યારે તમારે એક્ઝામમાં પૂછાય તો આ રીતની ફિગર ડ્રો કરવાની છે, જેમાં એક ડિસ્ક છે જેની ઉપર આવી રીતના એક પાર્ટ્સ પાડેલા છે. એમાં એ જે પાર્ટ જે છે એ કન્ટિન્યુઅસલી છે અને એ ફિક્સ ડિસ્ટન્સે છે, આડાઅવળે નથી, એક ફિક્સ એંગલે છે કે 5 ડિગ્રી એ 10 ડિગ્રી એ રીતે. એટલે જ્યારે પણ રોટેટ થતું હોય ત્યારે એ ફિક્સ હોય કે 10-10 ડિગ્રી એ છે એ પાર્ટ આવતો જશે. એમાંથી ખબર કેમ પડશે તો એ પાર્ટ્સની સાથે સાથે જો આગળ અને પાછળ બે વસ્તુ રાખેલી છે, એક છે લાઇટ સોર્સ અને એક છે લાઇટ ડિટેક્ટર. ડિટેક્ટ મીન્સ એક લાઇટ સોર્સ છે, લાઇટ છે એ ફેક્સ છે, એપ્લાય કરશે, અને સામેની બાજુ લાઇટ છે એ ડિટેક્ટ કરશે. હવે જ્યારે પાર્ટ્સમાંથી લાઇટ પાસ થશે ને તો એ પાસ થવા દેશે. જ્યારે પાર્ટ્સ જે નહીં આવે મીન્સ કે જે રિજિડ પોર્શન છે જે લાઇટને પાસ નહીં થવા દે, એટલે લાઇટ છે એ જો ડિટેક્ટ નહીં કરી શકે, એટલે લાઇટ સોર્સ છે એ કન્ટિન્યુઅસલી ડિટેક્ટ નથી થતું. હવે જ્યારે ડિટેક્ટ થશે ને ત્યારે 1 બતાવે છે, ડિટેક્ટ નથી થતું ત્યારે 0 બતાવે છે. એ પ્રમાણે તમે સ્પીડ છે એ યુઝ કરી શકો છો. એટલે જેટલી વાર તમારા 1 આવ્યા, સપોઝ 1 મિનિટમાં 60 વાર 1 આવ્યા તો 60 છે એ પાર્ટ્સ રોટેટ થયા, અને એક પાર્ટ છે એ 10 ડિગ્રીએ છે, એટલે એનો મિનિંગ શું થયો, 600 ડિગ્રી રોટેટ થયું એવું કહી શકાય. તો આ રીતે છે કેટલા ડિગ્રી રોટેશન છે એના ઉપરથી મેઝર થઈ શકે છે. એટલે ફીડબેક સિસ્ટમ એટલે કે આપણે એનું ફીડબેક લઈ શકીએ છીએ કે કઈ રીતે રોટેટ થાય છે, સ્પીડ આપણે મેઝર કરી શકીએ છીએ. નેક્સ્ટ છે લિનિયર એન્કોડર. સેમ કાઇન્ડ ઓફ છે, ત્યાં ડિસ્કની જગ્યાએ શું રાખવાનું છે, એક રેક્ટેન્ગ્યુલર બાર રાખવાનું છે અને એની ઉપર એવા એક પાર્ટ્સ બનાવી દેવાના છે. એટલે કે એક ટ્રાન્સપરન્ટ પાર્ટ હશે, હોલો પોર્શન, અને અમુક છે એ રિજિડ હશે. બસ જે ડિસ્ક છે એની જગ્યાએ આવું ગ્લાસ સ્કેલ કહેવાય છે, અને ફૂટપટ્ટી જેવું હોય છે, ટૂંકમાં એક રેક્ટેન્ગ્યુલર, અને એની ઉપર તમે એચ બનાવી દો એટલે એ થઈ ગયું લિનિયર એન્કોડર. બીજું કોઈ એની અંદર વધારે ડિફરન્સ નથી, વર્કિંગ સેમ છે ખાલી. રેડી.
પીરિયોડિક સિગ્નલ્સ આર પ્રોસેસ એન્ડ કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વિવેલન્ટ લિનિયર મોમેન્ટ, જે આપણને ખબર છે એ પ્રમાણે. હવે નેક્સ્ટ જોઈએ ઓટોમેટિક ટૂલ ચેન્જર. ઓટોમેટિક ટૂલ ચેન્જર મીન્સ કે જ્યારે પણ ટૂલ છે એ ફિટ કરેલું હોય છે ચકમાં કે ટૂલ હોલ્ડરમાં, પણ હવે એ ઓપરેશન થઈ ગયું, એ ટૂલનું ઓપરેશન જે થતું હતું એ પૂરું થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ સેકન્ડ મશીનિંગ પ્રોસેસ કરવી છે, જેમાં એ ટૂલનો નહીં બીજા કોઈ ટૂલનો યુઝ છે, તો ટૂલને ચેન્જ કરવું પડશે અને એ રિપ્લેસ કરવું પડશે જે નવું ટૂલ છે એની સાથે. પણ એને મેન્યુઅલી તમારે ચેન્જ નથી કરવાનું, ઇટ કેન બી ચેન્જ એઝ અ ઓટોમેટિક વે, એટલે એને કહેવાય ઓટોમેટિક ટૂલ ચેન્જર. મેગેઝિન ટાઈપ અને બીજું ટરેટ ટાઈપ, બે ટાઈપના ટૂલ ચેન્જર આવે છે. મેગેઝિન ટાઈપ છે એ આવી રીતનું હોય છે, જેમાં આખા સર્કલની અંદર જેટલા પણ મેક્સિમમ ટૂલ છે એપ્લાય કરી શકો એ થતા હોય. આ ક્યાં યુઝ થાય છે? કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ હોય છે. યુ કેન વોચ ઓન previous video lecture of the first chapter, types of manufacturing system. There is one manufacturing system named as continuous manufacturing system. આવું કોઈ કન્ટિન્યુઅસ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોય છે તો એમાં ટૂલ ચેન્જિંગ છે એ ફટાફટ રિપ્લેસ થતું હોવું જોઈએ. તો એની અંદર આ રીતનું મેગેઝિન ટાઈપ યુઝ થાય છે, જેની અંદર ફટાફટ છે એ ટૂલ ચેન્જ થઈ જાય છે. એક્ઝેક્ટલી કઈ રીતે હું તમને હમણાં કહું. સેકન્ડ છે એ પહેલાં એ બતાવી દઉં. ટરેટ ટાઈપ. ટરેટ ટાઈપ મીન્સ છે એ કેવું હોય છે? રાઇટ સાઈડની ફિગર જુઓ ને તો એ ટરેટ ટાઈપ જેવી છે. ટરેટ મીન્સ કે જ્યારે તમારે ટર્નિંગ મશીનની અંદર ચક જેવો પોર્શન હશે, ટરેટ હશે, એ ટરેટ ટાઈપ જ તે તમારે રાખી શકો છો. એટલે એ ચક જે છે એની જગ્યાએ ટરેટ હોય છે. મીન જે ટૂલનો યુઝ થાય છે એ પ્લેસ લે છે, અને પછી જો નથી કરવો, બીજા ટૂલનો યુઝ કરવો છે તો થોડું રોટેટ થઈ જશે, એટલે જે સેકન્ડ ટૂલ છે એ મશીનિંગમાં આવી જશે. અને લેફ્ટ સાઈડની ફિગર છે એ તમને હું મેગેઝિન ટાઈપ બતાવું છું, જે આ રીતે કંઈક ચેન્જ થઈ શકે છે. જોઈ શકો છો તમે કે જ્યારે પણ ટૂલ હોલ્ડરમાં ટૂલ એક ફિક્સ કરેલું છે એ ચેન્જ કરવું છે, તો મેગેઝિન ટાઈપમાંથી સેકન્ડ ટૂલ છે એ ઓટોમેટિકલી ટૂલ ચેન્જર જે સિસ્ટમ છે એને ચેન્જ કરી દે છે, અને ફરી પાછું એ ટૂલ ચેન્જ થઈ જાય એટલે મશીનિંગ છે એ તમે કન્ટિન્યુઅસ કરી શકો છો. તો ધીસ કાઇન્ડ ઓફ ટૂલ ચેન્જર્સ કેન બી યુઝડ ઇન ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ મીન્સ CNC સિસ્ટમ. ટૂલિંગ છે એ બહુ ડિટેલમાં જવાનું નથી અને પૂછાશે પણ નહીં, કારણ કે એની અંદર શું આવે છે, નોર્મલી જે ટૂલ યુઝ થતા હોય લેથમાં, મિલિંગમાં, શેપિંગમાં, ડ્રિલિંગમાં, એ જ ટૂલ અહીંયા યુઝ થવાના છે. ઓટોમેટિક થાય છે એટલો ડિફરન્સ છે, બાકી ટૂલ તો નથી ચેન્જ થઈ જવાના. અને ટૂલ હોલ્ડર એ સેમ જ રહે છે એઝ પર ધી કંપની સ્ટાન્ડર્ડ્સ ઓર કન્ટ્રી સ્ટાન્ડર્ડ્સ. અલગ અલગ ટાઈપના ટૂલ હોલ્ડર્સ આવે છે અલગ અલગ સ્ટાન્ડર્ડ પ્રમાણે. ઘણામાં સ્ટાન્ડર્ડનું જે ડાયમેન્શન હોય છે, જેમાં ફિટ કરવાનું હોય છે હોલો પાર્ટ, એ અલગ અલગ કન્ટ્રી પ્રમાણે અલગ અલગ વેરિયસ કાઇન્ડ ઓફ ટૂલ હોલ્ડર્સ બનતા હોય છે. બસ એટલો ડિફરન્સ છે, બાકી કોઈ આની અંદર વધારે ડિટેલ જવાની જરૂર નથી. હવે જોઈએ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ. મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ છે એ પણ તમારે ડિટેલમાં જવાનું નથી તમારે એની ફિગર સમજાવીને કંઈ એક્સપ્લેન કરવા. હા, એમાં એક લાઇન છે એ લખી શકો છો, જેમ કે મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ એ 4 ટાઈપની આવે છે. એમાં પહેલી છે બાર ફીડર. મીન્સ કે વેન કન્ટિન્યુઅસ સપ્લાય ઓફ મટીરિયલ ઇઝ રિક્વાયર્ડ. જ્યારે પણ કન્ટિન્યુઅસ સપ્લાય જોતો હોય ને ત્યારે બાર ફીડર હોય છે, જે કન્ટિન્યુઅસલી રોટેટ થયા કરતો હોય, લિનિયર મોશનમાં હોય છે. અને બાર ફીડર મીન્સ કે કન્ટિન્યુઅસલી મૂવમેન્ટ થયા કરતું હોય, એ પ્રમાણે કન્ટિન્યુઅસ સપ્લાય થઈ શકે છે. પાર્ટ્સ કેચર. પાર્ટ્સ કેચર મીન્સ ઇટ કેચીસ પાર્સલી ઓર ફુલ્લી મશીન વર્કપીસ એન્ડ માઉન્ટ ઇટ ઓન મશીન ફેસિલિટી. જ્યારે પણ રિક્વાયરમેન્ટ થાય છે ત્યારે એનું વર્કિંગ આવે છે, કન્ટિન્યુઅસ વર્કિંગ હોતું નથી. અને જ્યાં બહુ રિસ્કી કામ લાગે છે, જ્યાં હ્યુમન વર્કર્સ છે ઇઝીલી અવેલેબલ નહીં થઈ શકે, ત્યાં રોબોટ લોડર્સ તરીકે યુઝ કરીએ. રોબોટનો યુઝ થાય છે. શું થાય છે કે જે ટૂલ છે અથવા વર્કપીસ છે એને માઉન્ટ કરવું કે ડિસમાઉન્ટ કરવું, એની પ્રોસેસ છે એ રોબોટ લોડર્સ કરતી હોય છે. અને લાસ્ટ છે જે સ્ક્રેપ નીકળે છે, જે ચીપ નીકળે છે, એને ડાયરેક્ટલી કલેક્ટ કરી લેવી અને એને કન્વે કરી દેવી જ્યાં સ્ક્રેપ વેસ્ટેજ હોય છે ત્યાં સુધી. એટલે કે ચીપ શુડ ટુ બી રિમૂવ, સો ઇટ રિમૂવ્સ ચીપ્સ ટાઈમ ટુ ટાઈમ. રેડી? તો ધીસ આર ધી મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ. નાવ પેલેટ ચેન્જર સિસ્ટમ. પેલેટ ચેન્જર પેલેટ કોને કહેવાય પહેલાં એ સમજાવી દો. તો વર્કપીસ જે તમે જેને ઉપર રાખો છો એ પાર્ટને કહેવાય પેલેટ. જે કહેવાય કે વર્કપીસ માટેનું છે એ સીટ છે, વર્કપીસ એની ઉપર રાખવાની. હવે વર્કપીસ તમારે ચેન્જ કરવો છે તો સાથે સાથે પેલેટ ચેન્જ કરવું પડતું હોય છે વર્કપીસ પ્રમાણે, કારણ કે પેલેટ જે છે શેપ એન્ડ સાઇઝ પ્રમાણે થોડા અલગ હોઈ શકે છે. તો એમાં 2 ટાઈપના પેલેટ ચેન્જર આવે છે. એક લિનિયર પેલેટ ચેન્જર સિસ્ટમ, તમે આ રીતે જોઈ શકો છો. લેફ્ટ સાઈડની ફિગર છે એ એક પેલેટ છે ઓલરેડી. હવે એને રિપ્લેસ કરવું છે તો તમારે સેકન્ડ ટાઈપના પેલેટ થ્રુ તમે કરી શકો છો. એટલે એની જે મોશન છે ને એ લિનિયર મોશન ઓટોમેટિક થતી આવતી છે. સેકન્ડ જોઈએ તો રોટરી પેલેટ ચેન્જર સિસ્ટમ છે. એ આ કંઈક આ રીતે છે. જે રોટરી પેલેટ એટલે વર્કપીસ છે આ પેલેટની ઉપર રાખવાનો છે, અને જ્યારે પણ તમારે પેલેટ ચેન્જ કરી દેવું હોય ત્યારે આ રીતે આખું પેલેટ ચેન્જ કરી શકો છો.
અને રોટરી પેલેટ ચેન્જર એટલા માટે કહેવાય છે કે રોટેશનલ મોશન થ્રુ પેલેટ છે એ ચેન્જ કરતું હોય છે. જે આગળનું હતું એ લિનિયર મોશન થ્રુ પેલેટ ચેન્જ કરે છે એટલે એને લિનિયર પેલેટ ચેન્જર કહેવાય, બીજું કોઈ નથી. લિનિયર મોશન કરીને પેલેટ ચેન્જ કરો કે રોટરી મોશન ચેન્જ કરીને કરો એ પ્રમાણે પેલેટ ચેન્જર સિસ્ટમના ટાઈપ્સ આવે છે. આ પણ તમારે કદાચ મે બી 3 to 4 માર્ક્સમાં પૂછાય તો તમારે એક નોર્મલી ફિગર બુકમાં આપી છે એ પ્રમાણે ડ્રો કરીને મેં તમને 2 ટાઈપ સમજાવ્યા એના વિશે થોડું એક્સપ્લેન કરી દો એટલે કમ્પ્લીટ માર્ક્સ આવી શકે. ને હવે લાસ્ટ છે જે નહીં પૂછાય લગભગ, કારણ કે ઓલમોસ્ટ મેન્યુઅલમાં પણ યુઝ થતું જ હોય છે, એમાં કંઈ ખાસ નવું નથી. lubrication એન્ડ કુલન્ટ સિસ્ટમ એ પણ ઓટોમેટિક હોય છે એઝ પર ધી કમાન્ડ ગિવન ઇન પ્રોગ્રામ્સ ટુ ધી CNC મશીન ટૂલ સિસ્ટમ. બસ તો આ હતા ટોટલ બધા જ પાર્ટ્સ ઓફ ધી CNC મશીન સિસ્ટમ. આ રીતે તમારે બધા વાક્સ છે એ સમજાણાય છે. થોડા એક્સપ્લેન મેં કરવાની ટ્રાય કરેલી છે. થોડું અત્યારે સમજવાનું જરૂરી હતું. ટોટલ કેટલું એક્સપ્લેન કરવું એ તમને ટેક્સ્ટ બુક કે રેફરન્સ બુકમાં આપેલું જ છે. ફિગર ઓબ્ઝર્વ કરીને કઈ રીતનું લખાણ લખ્યું છે વાંચી જુઓ. મેં જે સમજાવ્યું એ બધું જ અવેલેબલ છે. છતાં પણ કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. અને આ વિડીયો જો તમને સમજાણો હોય તો લાઇક કરો, શેર કરો બધા જ 7th સેમેસ્ટર મિકેનિકલ સ્ટુડન્ટ સાથે જેથી કરીને એ પણ એમનો બેનિફિટ લઈ શકે. અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા GTU સ્ટડીઝ ચેનલ. And you can visit gtustudies.com website for the materials of any kind of subject of 7th semester mechanical branch. Thank you.